બોલો. પ્રવીણ ભુવાજી બોલું સોનતથી. ક્યાંથી? સોનતથી બોલું, સોયગામ તાલુકામાંથી. સોયગામ તાલુકાથી. કોણ બોલો તમે? તમારે કોનું કામ હતું? તમારું જ કામ હતું, તમારો સોશિયલ મીડિયામાં વિડીયો હતો. હા, મનસુખભાઈ રાઠોડ બોલું. તમારું નામ? ક્યાંથી બોલો? પ્રવીણ ભુવાજી બોલું સોનતથી. પ્રવીણભાઈ ભુવાજી. કેના ભુવાજી છો? સિગોતર ગોગાનો. બોલો. ક્યાંથી બોલો તમે? હું રામોથી. હું અમદાવાદ હાઈકોર્ટ હોય. હે? એ અમદાવાદ હાઈકોર્ટ મારી ઓફિસે ત્યાં આવું. અમદાવાદ હાઈકોર્ટ તમારી ઓફિસ થી? હા. બરાબર. શું તમારામાં બધું હતું? દેવ વિશે કંઈક તમારો ટિપ્પણી ખરાબ હતી? શું થયું? એ તમારો વિડીયો સોશિયલ મીડિયામાં બધું વાયરલ થતો હતો, મતલબ તમારે લીડી નીકળી જશે ને આવો તમે કંઈક જાહેરમાં બોલેલા હતા. શું છે? શું છે? તમે વિડીયો નાખેલો હતો ઇન્સ્ટાગ્રામમાં. હા. એમાં એવું જાહેરમાં કંઈક એવું બોલેલા હતા તમે કે લીંડી નીકળી જશે, એટલે એનો અર્થ શું થાય એમ? એટલે કુકડા લીડી નીકળી જાય. 100 ફૂટની બાઈ માં તો બે શું થાય? હે? 100 ફૂટની બાઈ કુકડામાં બે હતી, કુકડાની લીંડી નીકળી જાય કે ન નીકળી જાય? તો એવું આપણે જાહેરમાં શું કામ અપમાન કરવું પડે? અરે કોઈને ખોટું લાગે એવું તમારો શું કરવું પ્રશ્ન પડે? નથી ભાઈ. તમારે જાહેરમાં શું કામ અપમાન કરવું, શું બોલવું? હવે બોલવા માટે થઈને હું તમને એમ કહું તમારે શું કામ ફોન કરવો જોઈએ? એ તમારી ઈચ્છા હોય ને તમે ફોન કર્યો હોય, મારે તમને એમ કહેવાય કે તમારે શું કામ ફોન કરવો જોઈએ? માણસ છે, સ્વતંત્ર અધિકાર છે, માણસને ફોન કરી શકે છે. હા. હા. મેં નંબર પાડ્યો એટલે ફોન કર્યો. મેં કીધું શું હતું, અમે કોઈ શેના કારણે આવું બધું બોલવું પડ્યું, તેનું કોઈ કારણ હતું કે આમ જ? નહીં, આ અંધશ્રદ્ધા. હે? આ અંધશ્રદ્ધા. જે માણસો ભુવા ભરાડીમાં જે માણસો ફસાઈ જાય છે, હાચા ખોટા ખાય છે, એના માટે તમે બોલ્યા હોય ભાઈ હવે માતાજી ક્યાંય આવું કરે એમ. તમને તો કદાચ તો ખબર હોય, તમને વિજ્ઞાન ગાથા વાળા રાજકોટમાં ઉભા થયા હતા. કોણ છે? આજ જે વિજ્ઞાન ગાથા વાળા ખબર હોય તો પેલા વચમાં આજ ઉભું કર્યું હતું. અને એ હજી ચાલુ જ છે. ના નથી ચાલુ, બંધ થઈ ગયું. અરે પણ તો તમે કુકડા બોકડા કાપો તો ફોન કરજો એટલે ચાલુ છે ભાઈ. હે? બોકડા કે કુકડા કઈક માતાજી નામે કાપો તો મને રિંગ કરજો છે ચાલુ છે ભાઈ. હા તો તમે કયો ત્યારે તમને રિંગ કરું. તો કઈ તારીખે બોકડા કાપવાના છો યાદ કર, મને રિંગ કરો. તો મેં ચોક્કસ તમારો નંબર આપો, તમને રિંગ કરું. હા મારા નંબર જ છે. હવે નંબર આપવા જેવું ક્યાં? તમે વાત કરો છો પાછા નંબર આપવાના. બરાબર, રેડી. તો આ નંબર છે જ મારા પાસે, હું તમને ચોક્કસ રિંગ આપું એમ. હા તમે કઈ તારીખે બોકડા કાપવાના છો, કઈ તારીખે કુકડા કાપવાના છો, પછી માતાજી ને હાજર હાજર રાખજો. જો ઓલી માતાજી ખાકી લુગડા વાળી આવે પછી ઓલી માતાજી મુઠ્ઠી નો વાર મને કહ્યો. એવું એમ? હા, કેમ કે અત્યારે ભારત દેશની અંદર ભાઈ પોલીસ છે, કોર્ટ છે, ત્યાં એકય માતાજી માતાજી માટે પે પે કરવા ત્યાં નો હાલે કાંઈ. હે? હા, ઈ એક કમાવાનો ધંધો છે. કમાવાનો ધંધો એવો? હા, તમે ભુવાજી છો ને? હા, હું તો ભુવાજી બોલું છું. ભુવાજી છો તો મારે કેટલા છોકરા થઈ ગયું છે? હે? મારે કેટલા દીકરા છે? એના માટે ભાઈ અગરબત્તીઓ કરવી પડે. ચાલુ કરી દો. એ વસ્તુ બહુ બધી અઘરી છે. હું કઉ છું અગરબત્તી જગાવી વાળો તમારે ઘરે પડી છે કે ન પડી? હા તો મારે ક્યાં જગા બની? મારે તો અખંડ દૂધ ચાલુ છે ને માતા. પણ તો અખંડ દૂધ ચાલુ હોય તો ચાલુ કરી દો, હાલો બોલી જાઓ. એટલે મારે કેમ ને તમને બાધા આપી દઉં? બાધા હાલવાની હું હાલો બાધા લઈ લો, મને કહી દો હું બાધા લઈ લો. તમારી બાધા લેવી મને થાય ને મને ભૂવો ભટકો. મારે એવી કોઈ બાધા દેવાનો શોખ નથી. મારે તમારી બાધા હાલે ક્યાં ગણે? જ્યાં બોખા હોય એની પાસે, અમારી પાસે તમને ખબર છે કઈ બાધા નહીં હાલે ને નહીં હાલે. અહીં તમારું બે થાય સાહેબ. હે? હા, અહીંયા તમારી બાધા નો હાલે ને કાંઈ નો હાલે. તમને ખબર છે કે હાલતું હોય ક્યાં? કે જ્યાં અભણ હોય, જ્યાં માનસિક માણસો હોય, જ્યાં તમારા પૂજારી હોય ત્યાં હાલે. અહીંયા તમારું ટેટે થાય ને તમારી માતાજીનું ટેટે થાય. માતાજીનું ટેટે નથી મારો ભાઈ. તમારે આખી વાત સમજતા નથી. પતો તમે કહી દો મારે કેટલા દીકરા? અરે મારે તો એવું કહેવાનું આવે છે. તો પછી તો તમે શેના બોલો છો? તો તમે મુદ્દે વસ્તુ તમારા દેવનો વિરુદ્ધ છે ને એવું છે. તમે આખી વાત સમજ. તમે મને હમણાં પૂછ્યું ક્યાં ગામથી બોલો તો તમે માતાજીએ કીધું નહીં કે આપડો ફલાણા ગામનો છે, ફલાણાનો તાલુકો છે. મારે તો ફોન કર્યો હતો. મારે તો માતાજીનો નથી કે ભાઈ આ ફોન બી માતાજીનો દીધેલો નથી, આ ટાવર બી માતાજીનો દીધેલો નથી. આ ખાલી ગલકા ભાંગો ને ઈ જ માતાજીના છે. તમે કઈ જ્ઞાતિના છો ભાઈ? હું જણ ને જણ જાતિમાંથી આવું. હે? જણની જ્ઞાતિમાંથી આવું. એટલે પુરુષમાંથી આવું. મારી જણની જાતિ છે. જણની જાતિ? હા. બરાબર. હા, તો તમે માતાજીને પેલા કયો મને એકાદો પરસો દો. તમે ભૂવા છો તો કઈક એકાદો મારે ક્યાં પરસો દેવાનો આવે છે પહેલા? તો તમે 77 માટે પૂછી લ્યો. હાલો આમાં શું હતો પ્રોબ્લેમ? મારી ઉંમર કેટલી થઈ ગઈ ઈ મને 77 માટે પૂછી લ્યો.
મારે એવું કોઈ ઉંમર પૂછવાની આવતી જ નથી મારો ભાઈ. દેવ છે ને તો અમારો આખું તાલુકો વસ્તુ એટલે ઈ અલગ છે. કયો તો ભાઈ ભુવા તમે શેના છો? તો તમે તમારા માતાજી પૈણમાં આવે છે તમે કેમ કોઈ વાત નથી કરી શકતા? હું કહું તમને પૂછવા બેઠી છું ઓમ કે મારી દેવ ફલાણું તોડી નાખે, મારી દેવ ફલાણા દીકરા દે, અમારા દીકરા નથી જોતા. હું ક્યાંનો છું ઈ કહી દો. બરાબર. એવું ભાઈ બધું એવું મેં એવું છે કે એ તો બધો એનો ધંધો. જો તો ભાઈ જો ઈ તો મેં તમને પેલા કીધું કે ભાઈ જે જેનો ધંધો આ ધંધો છે ઈ તો હું તમને કહું છું. ધંધો. હવે તો તમે ઈ સાબિત કરો ને ભાઈ અમારો ધંધો છે, અમારા પૈણમાં માતાજી નથી આવતી, તો તમે ઈ કહી દો. એટલે એ તમારે કરવાનો નથી, મારે કાપણીનો ધંધો છે. શેનો? દેવની કાપણીનો ધંધો છે ને, મૂલ્ય વસ્તુ. મૂળ તમે ભુવાજી છો ને? હા, હું તો ભુવાજી છું. કહું ને હું ગોગા સિકોતરની સેવા કરું છું. હા, સેવા પણ મતલબ તમારા પૈણમાં તો આવે કે ન આવે? પૈણમાં માતા ના આવે. સેવા કરે સેવક છે ને કહેવાય. હે? સેવક છે ને કહેવાય. તો પછી ભુવાજી શું કામ કયો? ભુવાજી જેના પૈણમાં આવે એને જ ભુવાજી કહેવાય, એને ભક્ત કહેવાય. તો ભુવાજી અટકશે. હા, તો પછી ભુવાજી અટક કોઈ જગ્યા અલગ છે. બાકી ભુવાજી એટલે મતલબ માતાજી જેના પૈણમાં આવતી હોય એને ભુવાજી કહેવાય. માતાજી પૈણમાં આવે પછી ને એને ભુવા ભોંપો અટક આવે. કહેવાય. તમારી ભુવા ભાષામાં અટક ભોંપો કહે અટક આવે ભુવા. છે, બાકી નકર તમારી ભાષામાં ભોંપો કહે. એટલે ભુવા તો તમે પટેલ માંથી કઈ સમાજમાંથી? અમારે ભુવાજી અહીંયા ભુવાજી તો હોય ઘણા ધૂણતા હોય છે, એવું નહીં હોતું ના ધૂણતા હોય, તો બધાનો અલગ અલગ હોય. ઠીક છે. તમારે અત્યારે શેના માટે ફોન કર્યો એ વાત કરો ને ભાઈ. હું તો તમને પૂછ્યું બધું શું કારણ હતું કે આવું બધું બોલતા તમે જોયું ઈ તો અમે બોલી. હા, બધે છે ભાઈ. જો આ છે ને એક આ કમાવાનો ધંધો છે ને એ બધી દુકાનો છે. ધર્મના નામે માણસો આંટડા ખોલ્યા છે. કોઈ ક્યાંય કામ ધંધે જવું નહીં, માતાજીના નામે સરી ખાય. હા, એ છે પણ એ તો એમાં એવું છે મારો ભાઈ, એ તો જેને પોહાતો હોય જાતો હોય પોહાતું હોય ઈ ભલે ને જાય, પોહાતું હોય ઈ ભલે ને ત્યાં લૂંટાઈ જાય. આ તો નથી લૂંટાવા વાળા એની વાતો કરી ભાઈ. એક જ વસ્તુ મારી સાંભળો, તમે નથી માનતા બરાબર કે હું નથી માનતો તો આપણે લાવવાનું આવતું જ નથી ને. તમે લૂંટાઈ જાવ તો મને તમારાથી દુઃખ નથી ને, કેમ કે તમે લૂંટાવા જાવ છો એમાં મારે તમારે અહીંયા પીડા કરવાની છે. મારો કહેવાનો અર્થ એ છે બધાને પોહાતો હોય તો કરતો એના જેને પોહાય છે એના માટે નથી. હું આ પોહાય એની વાતો નથી પોહાતો એની વાતો કરું છું. પોહાતો એની વાતો નથી કરતો. એક મિનિટ સાંભળો છો મારી વાત પેલું? હા, મારો કહેવાનો અર્થ એવો છે કે જેને પોહાય મંદિર જાય એનું તો હું પોહાય એને નથી કહેતો. તમને પોહાય તમે જાઓ ને, મેં તમારું નામ હારી કીધું તમે જાતા નહીં. હા, તમને એવું કીધું તમે જાતા નહીં. તમે જાઓ, લૂંટાવ, રૂપિયા દો, પૈયા લાગો, ઊંધા પડી જાઓ, મને શું પ્રોબ્લેમ? આપણે કોઈ પ્રોબ્લેમ થતો નથી. હા, ભુવાને પૈયા લાગો, એના પગ સોરો, એને માલિશ કરી દો, તમે એને પૈયા લાગી લ્યો, હું તમે ના પડી? તમે ના નથી, તમે કરો. જે એમાં ગલાણા છે ઈ એમાં મરો. બાકી અમે બીજાની વાત કરી, જે સમજદાર વ્યક્તિ હોય ને એની વાત કરું. તમારી વાત જ નથી. હા, એટલે આપણે તેમાં કોઈ આ વસ્તુ આપણે માનતા નથી. અરે માનતા હોય તોય મને વાંધો નથી, ન માનતા હોય તો મને વાંધો નથી. મેં તો ખાલી અમારી તર્ક બુદ્ધિ થી વાત કરી છે. અમે એવું નથી કરતા. માનતા હોય પૈયા લાગો, તમે માનતા હોય માલિશ કરી દો, પૈયા લાગો, એના પગ કસરો, એની સેવા સાકરી કરો ભુવાની. જો તમે કોઈ ભાઈ તો માતાજી પર્સન થતા હોય મને કઈ વાંધો નથી. તમે ભુવાના પગ ધોઈને પીઓ. એના પગ એટલા પવિત્ર હોય તો તમારે ભુવાના પગ ધોઈને પીવા જોઈએ. જીવ તો જીવ છડાવે એનો તો હું વિરોધી છું ભાઈ. હું ની એવી વાત નથી કરતો. ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. તો ઈ ભાઈ જો આપણે તમે કીધું કે હું તમને ફોન નંબર દઉં છું, મને નંબર દો ને અમે ચડાવીશું તો ફોન કરશું ને હવે પાછા કહો છો હવે પાછી મોરલી ફેરવી નાખી, સૂર ફેરવી નાખો. હા, બે ધારી તલવાર ની વાતો ન કરો. આપણે એક બાજુ રહ્યો. ના એક જ બાજુ છે ને. હા, અટણ હમણાં તમે કહેતા હતા કે અમે બોકડા ચડાવીએ એટલે હું તમને ફોન કરે, અને અત્યાર પાછું એમ કહો છો કે હવે અમે એમાં માનતા નથી. ઘણી જગ્યાએ એવું બનતું હોય છે, એવું નથી બનતું હોતું. ઘણી જગ્યાએ બનતું હોય તો મને કહેજો ને, મેરડીને બેયને હું બુઠી વરાવું ત્યાંથી. હે? હા, તમે બોકડા ચડાવ મને ફોન કરજો, ત્યાંથી મેરડીએ ભાગી જાય, નીવડે ભૂવે ભાગી જાય, એ તમને ગેરંટી દઉં. ચોક્કસ એવું હશે, ચોક્કસ જાણ કરશું. ઓકે, ભલે. હા, તમારો તાલુકો કયું કીધું? સુઈગામ તાલુકો. અને જિલ્લો? જિલ્લો બનાસકાંઠા, પાલનપુર. ઓકે, તમારું નામ આખું? પ્રવીણ ચૌહાણ રાજપૂત. ઓકે, ભલે હો ભાઈ. કોઈ જે લાગો મજા કરો, મને કોઈ કોઈનાથી વ્યક્તિગત પ્રોબ્લેમ નથી હો. ઓકે.